લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો. કોંગ્રેસ અને આપના કદાવર નેતાઓ ભાજપમાં જોડાશે. 10,000 જેટલા લોકો કેસરીઓ ધારણ કરશે. ભાજપે ચૂંટણી માટે શરૂ કરી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા. દાવેદારોને સાંભળવા માટે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ. ગાંધીનગર લોકસભા બેઠક માટે કાર્યકર્તાઓએ સર્વસંમતિથી અમિત શાહનું નામ સૂચ્યું. 10 લાખથી વધુની લીડથી શાહને જીતાડવાનો સંકલ્પ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ટિકિટ માંગી. નીતિન પટેલ સાથે અન્ય 20 દાવેદાર. 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠક માટે આજે મતદાન. ઉત્તર પ્રદેશ, હિમાચલ, કર્ણાટકમાં રાજ્યસભા માટે મતદાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોની આપશે ભેટ. અમદાવાદ મનપાના 100થી વધુ અધિકારીઓને સોકોઝ નોટિસ. પ્રોપર્ટી રિટર્ન ડિક્લેરેશનની માહિતી નહીં આપતા નોટિસ. ખેડાથી ધોળકા માર્ગ પર બોલેરો કાર ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માતમાં 5 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત. જૂનાગઢમાંથી મંદિરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. મંદિરમાં ચોરી કરતા 2 શખ્સોની ધરપકડ. ગીર સોમનાથમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા વધતા ખેડૂતોમાં ફફડાટ. ખેડૂતને 2 સિંહોનો ભેટો થયો. રાજ્યમાં 1 થી 5 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી. ભારે પવન સાથે વરસાદ પડશે.